રાજસ્થાનનું પોખરણ રેન્જ દુશ્મનોને હચમચાવી નાખે તેવા ધડાકાઓથી ગુંજી ઉઠ્યું. ભારતીય વાયુસેનાએ જેસલમેરની પોખરણ રેન્જમાં વાયુ શક્તિ 2024 કાર્યક્રમ દ્વારા ભારત દેશની શક્તિનો પરિચય આપ્યો છે. રાજસ્થાનનું પોખરણ ભારતીય વાયુસેનાના ઉત્કૃષ્ટ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને તેના શસ્ત્રોથી ધણધણી ઉઠ્યું હતું. વાયુશક્તિ 2024ના રિહર્સલ કાર્યક્રમ હેઠળ આયોજિત રિહર્સલમાં ભારતીય વાયુસેનાના પ્રદર્શનથી દુશ્મન દેશના પેટના કાળજા બહાર આવી ગયા તેવા દ્રશ્યો સાક્ષાત જોવા મળ્યા હતા. કારણ કે આ પ્રદર્શનથી ભારતીય વાયુસેનાએ પોતાની પાસે રહેલા તમામ ફાઇટર વિમાનો, શસ્ત્રો અને અન્ય આધુનિક સાધન પ્રણાલી દ્વારા પોતાની તાકાત દર્શાવી હતી. ભારતીય વાયુસેના જેસલમેર નજીક પોખરણ રેન્જ ખાતે 17 ફેબ્રુઆરીએ પોતાની લડાયક શક્તિનું પ્રદર્શન કરશે. તે પહેલાની રિહર્સલમાં ભારતીય વાયુસેનાએ પોતાના અત્યાધુનિક ફાઇટર જેટ તથા હેલિકોપ્ટર સહિત મિસાઇલની ક્ષમતાઓનું આશ્ચર્યચકિત પ્રદર્શન કર્યું હતું. એરફોર્સના 14 ફૂલ ડ્રેસ રિહર્સલમાં ભારતમાં જ બનેલા તેજસ, પ્રચંડ, રાફેલ, મિરાજ 2000, સુખોઈ 30 MKI, જગુઆર, હોક C-130J, ચિનૂક, અપાચે અને Mi-17 એરક્રાફ્ટ સ્વદેશી તાકાત, આકાશ અને સમર સરફેસ ટુ એર શસ્ત્ર પ્રણાલીને દર્શાવી ભારતે પોતાની હવાઈ તાકાત પ્રદર્શિત કરી હતી. આ પ્રદર્શનમાં સ્વદેશી તેજસ, પ્રચંડ અને ધ્રુવ સહિત 121 વિમાનોએ ઉપરાંત અન્ય એરક્રાફ્ટ જેમ કે રાફેલ, મિરાજ 2000, સુખોઈ 30 MKI, જગુઆર, હોક C-130J, ચિનૂક, અપાચી અને Mi-17 લડાયક વિમાનોએ ભાગ લીધો હતો. આ દરમિયાન સ્વદેશી SAGW KLPT સિસ્ટમ દ્વારા આકાશ અને સમર પર ઘૂસણખોરી કરનાર એરક્રાફ્ટને આવતા ઓળખી અને તેમને મારી પાડવાની તેમની ક્ષમતાઓનું પ્રદર્શન રજૂ કર્યું હતું. પોખરણમાં યોજાયેલા આ ફૂલ ડ્રેસ રિહર્સલમાં સૌપ્રથમ ભારતીય વાયુસેનાના અત્યાધુનિક ફાઇટર જેટ રાફેલે પોતાની શક્તિ દર્શાવી હતી. ત્યારબાદ એક પછી એક ફાઇટર વિમાનો દ્વારા નક્કી કરાયેલ દુશ્મનોના લક્ષ્યને પોતાના આધુનિક હથિયારોથી વિનાશ કર્યો હતો. ભારતમાં બનેલા પ્રચંડ અટેક હેલિકોપ્ટર રાત્રિ દરમિયાન પણ કોઈ પણ ઓપરેશન પાર પાડી શકે છે. તેની સાથે જગુઆર, સુખોઈ વિમાન દ્વારા પણ રાત્રિ ઓપરેશન હાથ ધરાયું હતું. આ સિવાય ગરુડ કમાન્ડો દ્વારા મકાનમાં બંધ આતંકવાદીઓનું સફાયો તેમજ બંધકોને સુરક્ષિત બહાર લાવવા અને પેરાટ્રુપ્સ દ્વારા જમ્પ, હોવિત્ઝર તોપ દ્વારા ફાયરની ડ્રીલ પણ યોજાઈ હતી. ચિનૂક હેલિકોપ્ટર દ્વારા હોવિત્ઝર તોપ યુદ્ધની સ્થિતિમાં કઈ રીતે લઈ જઈ શકાય તેનું પ્રદર્શન કરાયું હતું. એરફોર્સની મારક ક્ષમતા સાથે તેની ટેકનિકલ ક્ષમતાઓનું પ્રદર્શનથી દુશ્મન દેશો ભારત દેશની સામે ક્યારેય આંખ ઊંચી કરવાની હિંમત કરશે નહીં. કારણ કે આ છે આપણા દેશની ભારતીય વાયુસેનાની અસલી તાકાત. અને આકાશની રક્ષા માટે ભારતીય વાયુસેના હંમેશા બાજ નજરે સજ્જ છે. આકાશમાં દુશ્મનના નાનામાં નાના મનસૂબાને જમીનદોસ્ત કરવા માટે તેઓ 24 કલાક ખડે પગે જોવા મળે છે. એટલે જ તો દુશ્મન આકાશ મારફતે ભારતની સીમામાં આવતા તેને ઉપરથી જ સીધો ઉપર મોકલી આપવા માટે ભારતીય વાયુસેના સદૈવ યમ બની ઊભી રહેતી જોવા મળે છે. ભારત દેશના એક નાગરિકને ભારતીય વાયુसेना पर गर्व है. इस वायु शक्ति भारतीय वायुसेना की आक्रामक और रक्षात्मक क्षमताओं का एक दिलचस्प प्रदर्शन है. इस वर्ष के संस्करण में स्वदेशी जहाज जैसे तेजस, प्रचंड और ध्रुव सहित 120 से अधिक एयरक्राफ्ट शामिल हो रहे हैं. इसके अलावा इस प्रदर्शन में रफेल, मिराज 2000, सुखोई, जैगुआर, हॉक C-130, चिनूक, अपाचे और Mi-17 जैसे अन्य एयरक्राफ्ट भी भाग ले रहे हैं. इस दौरान स्वदेशी सतह से हवा में मारने वाली हथियार प्रणाली, जिसको हम अंग्रेजी में सरफेस टू एयर गाइडेड वेपन सिस्टम्स कहते हैं, आकाश और समर, उसका भी हमारे दुश्मन के जो घुसपैठी जहाज है उनको ट्रैक करके और मार गिराने की अपनी क्षमता का प्रदर्शन होगा. अब वायु शक्ति अभ्यास की बात करें तो विभिन्न हवाई अड्डों से संचालित होने के साथ ही लंबी दूरी और सटीक क्षमता के साथ साथ पारंपरिक हथियारों को सटीक समय पर और विनाशकारी प्रभाव से वितरित करने की भारतीय वायुसेना की क्षमता का प्रदर्शन करेगा. इसके अलावा भारतीय वायुसेना के ट्रांसपोर्ट और हेलीकॉप्टर फ्लीट के विशेष अभियान का भी प्रदर्शन होगा, जिसमें हमारे एयरफोर्स के गरुड़ कमांडोज और भारत इंडियन आर्मी के कुछ तत्व भी शामिल होंगे. ये अभ्यास दैट इज वायु शक्ति 2024 एक नेटवर्क सेंट्रिक एनवायरनमेंट में काम करने की हमारी इंडियन एयरफोर्स की क्षमता को प्रदर्शित करेगा.
और मैं कहूँगा सिर्फ इतना ही नहीं, ये एयरफोर्स की हथियार प्रणाली की मारक क्षमता और सटीकता को उजागर करने के साथ ही उच्चतम स्तर की क्षमता के साथ इंडियन एयरफोर्स की काम करने की ताकत को न सिर्फ भारत, पूरी दुनिया के सामने स्पष्ट रूप से प्रदर्शित करेगा, और ये हमारे लिए बहुत ही गौरवपूर्ण बात है। See, it's all the defense industry of Indian defense industry is part of everything. The DRDO, all the other agencies are joining forces together to create the weapon platform for our country. So it's a big win for all the industry players who are involved in this Vayu Shakti 2024. Sir, which It's a collective achievement. રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે સિમ્પલ ઠક્કર, TV9 ગુજરાત, પોખરણ, રાજસ્થાન। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।